હું સોમનાથ મહાદેવનો ગણ છું. થોડું ઝેર તો હું પીએ. સાચા સારા કામો કરતા મને કોઈ કઈ અડચણ આવે તો મારું નામ દઈ દે. એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે. જાહેરમાં કહીએ કે સારું થતું કરે અને અમારથી ભૂલ થઈ તો કલેક્ટર કઈ પીલો પડો નથી આવતો. કલેક્ટરે જાહેર કાંઈ ભૂલ થઈ તો કલેક્ટર એટલી સત્તા મળે કે તમને મળે. એવા કે એવું કલેક્ટરને કલેક્ટરથી ચાલે કાંઈ ભાઈ તો ગમે એવું ના હોય. એટલે કોઈ અલગ કાંઈ છે નહીં અને એવું કોઈ મગજમાં રાખવું નહીં. પંચાયત હોય, પોલીસ હોય કે સ્ટેટ નીતિમાંથી હોય, કલેક્ટરેટ હોય, જિલ્લા વહીવટીતંત્ર બધું આવી ગયું અને મારામાં એક ક્ષમતા મહાદેવની કૃપા છે કે હું જે ગમે એવું પતાવી દઈશ. હવે જિલ્લા પંચના કામો થાય મંજૂરીના એચઓડી તરીકે ડીડીઓ કરે. બીજા કોઈ પણ કરવા હોય તો એચઓડી તરીકે મારી પાસે. મારે પણ જો એ કામ કરવું તો મારે વિભાગની મંજૂરી લેવી પડે. મારે આંગણવાડીનું કામ બીજાને આપવું છે તો મારે મંજૂરી લેવી પડે. સરકારને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું. ભાઈ આંગણવાડીનું કામ છે, અક્ષમ કોઈ નથી, ઓલ આર કેપેબલ, બરોબર, પણ લીડ લેવાની વાત. લીડરે જોવું જોઈએ પછી એ એના તો કઈ હું 3 વર્ષ થયું હજી એનો એવું હું ના કરીશ. અમે કંઈક અમારા મહિલા બાળ અધિકારી પાસે કામ કર્યો છે. ભાઈ કે તમે મંજૂરી માંગી, એમને મંજૂરી લગભગ મળી ગઈ છે. આવી મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ. સરકાર જોયું ને કે આ પોઝિટિવ છે. એ કામ અમે કરશું. હવે અમે કરીએ એટલે અમે સરકાર અમે કઈ દીદી જાડે પસંદ કરી છે. આ કલેક્ટરની સરકાર. પણ હું એમ કહું એ વિડીયોનું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને આવે? આપણા જિલ્લાને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી. તો એ કામ હું લઉં એચઓડી એની આંતરિક સમિતિ હોય, આંતરિક સમિતિમાં એ નક્કી થાય. પછી એ જિલ્લામાં આવે, જિલ્લામાં અમારી કમિટી હોય, અમે મંજૂર કરીએ. પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ. ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે, કોઈ પણ આવી શકે છે. એવા કોઈને અમે કઈ આડો હાથ થઈ શકતા નથી. ખબર દેવો હોય તો ના થઈ શકીએ, કારણ કે વડાપ્રધાનશ્રીનું મિકેનિઝમ જ એવું છે એ સીધું એમને જાહેર થઈ જાય. અને આ યોજના પ્રધાનમંત્રી સાથે એના નામ સાથે જોડાયેલી છે, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, બરોબર. એટલે અમારે એ જોવું પડે કોના નામ આવેલી સંસ્થા આ યોજના છે. એ તમે કરાવીએ. હવે સ્ટ્રીટ લાઇટના કામ નથી તો ટીડીઓ છે બેઠા છે, અમે જાહેરને કોઈને પૂછે નહીં. હવે લીધું અમે પ્રાંત પાસે મેડિકલના કામો તો પ્રાંત પાસે કરાવી. અમારા પ્રાંત કે સાહેબ તમે ઓવરબર્ડન થઈ ગયા ભાઈ, એમ કે 2 જણા મારી પાસે તમે અમારી પાસે વધારે પસંદ કરાવો. આ ડીઓ અમુક મારી પીકમાં બોલતા જ પણ એને મનમાં એક સાહેબ બધું અમે નાનક પાટો તમને પહેરાવે જ રાખે. ડીપીઓ કે અમને પહેરાવે જ રાખે. ડીપીઓ કરીએ તો તમે ડીઓ ના આપી, શિક્ષણ જ છે ને એ તો આચાર્યને આપી. જિલ્લા પંચાયત ઇરિગેશન નો તો સ્ટેટ ઇરિગેશન ને આપી. ડીએમએફ માં કલેક્ટર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો છતાં એને આપી કે તમે કરો, સ્ટેટ વાળા જે કરો. આપણે બીચ ઉપર કહું છું કે સ્ટેટ ઇરિગેશન કરશે. હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે. કોઈ ના નથી પાડતું, બધા કરે. આ સીઓ ના નથી પાડતો, ટીડીઓ ના આવે, કોઈ ના નથી પાડતું, બરોબર. હું કોઈ તમને કાંઈ થાય તો મારી જવાબદારી. હું સોમનાથ મહાદેવનો ગણ છું. થોડું ઝેર તો હું પી શકીશ. મારી જાહેરમાં કીધું છે બધાને, તમને કોઈ મારું નામ દઈ દેજો. ભલે મેં એનો દૂધ નહીં થયું બોનાફાઇડ ઇન્ટેન્શનમાં ભાઈ કીધું છે બધી ઉધારી નથી કરી. સાચા સારા કામો કરતા મને કોઈ કઈ અડચણ આવે તો મારું નામ દઈ દેજો. એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે. મારો હેતુ એટલો જ છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે, જેના માટે આવે છે, બજેટમાં જે પ્રોવિઝન થાય છે, આપણા સન્માનનીય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા સરપંચશ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જે કામ સૂચવે છે લોકોની માગણીને ધ્યાનમાં રાખીને, જો એ અમે સમય મર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા પર બેસવાનો કોઈ હક નથી. આજે કલેક્ટર ઢીલો પડી જાય એટલે આખું તંત્ર ઢીલું પડી જાય, બરોબર. પણ તમારા બધાનો સહકાર છે, સોમનાથ મહાદેવની કૃપા છે, હું ઢીલો નહીં પડું. સારું સાચું કામ કરવામાં કોઈ એવું ના. 250 સ્ટ્રીટ લાઇટના કામો છે, જાહેરમાં કહું છું. કાલ કોકને બોલવું હોય તો બોલી શકે છે કે હું પ્રાંત ઓફિસરની કમિટીમાં એમાં HCL, આપણા PGVCL,
પછી આપણા ડેપ્યુટી એન્જિનિયર જુનાગઢના જે ઇલેક્ટ્રિકલ છે એ તમામ સહકાર આપે. અમે જાહેરમાં કરશું કે આ અમારું એ વિષય કોનો હતો સ્ટ્રીટ લાઇટ ઇલેક્ટ્રિકલ વાળાનો. એ લોકો કહેશે કે આવું આપણે બધો આવી લાઈટો લ્યો આંતરિક કમિટીમાં અમારી પાસે હવે સ્કૂટીની કસો મંજૂરી આપશું અને નખાવશું. 3 વર્ષથી સંસદ સભ્ય કહીને આવ્યો હોય કે ભાઈ કે મહેન્દ્રભાઈ કીધું પછી મહેન્દ્રભાઈ લખી લો કે એ રાજેશભાઈને કે રાજેશભાઈ લખીને આપે પાછા ગામડે જાય ઓલા કે લાઈટ તો જે આવી નથી 3 વર્ષથી પહેલા 250 કામ આપણા 250 કામો પેન્ડિંગ હતા. આપણે છેડે તળી હતા આયોજનના કામ. આજે આપણે પહેલા નંબર ઉપર સામૂહિક લોકાર્પણો આ બધા અધિકારીઓ બેઠા છે ને એ તાલુકે જાય છે. આ બધા મારી આખી ટીમ તાલુકે કોઈ નથી સાહેબ મારું કામ ક્યાં તાલુકે જાય છે કામનું મોનિટરિંગ કરે છે. અમે ડેડલાઈન 28/2 અમે કરશું 31 કરશું એડવાન્સમાં અમે જાહેર કરીએ કે 28/2 300 ને કેટલા કામો 35 કે સમથિંગ કામો છે લોકાર્પણ કરશું. એ અમે 2 મહિના પહેલા કીધું હતું. મેં જોઈએ છે આ બધા અધિકારીઓ બધા મારા જેટલા અધિકારીઓ બધા એ લોકો જોડે જઈને અને કરશું 28 તારીખે. મેં સંસદને કીધું કે આપણે 335 કામો કરશું. બહુ ટાર્ગેટ એવો છે કે છેલ્લા 3 વર્ષના કામો પેન્ડિંગ બધા પૂરા કરશું. જે સ્લેબના કેવા કામો એટલા જ કામો બાકી રહેશે બાકી બધા કામો મેં પૂરા કર્યા અને ગુણવત્તાવાળા પૂરા કરાવો. એવું નહીં વેટ કાઢીને થઈ ગયું આવું વ્યવસ્થિત કરાવો. હવે સાક્ષી છે કે સરપંચના કામ થતા ન હોય તો એનું રૂબરૂ બોલાવું. વહીવટદાર કોઈ તલાટીને રૂબરૂ બોલાવું છું. ટાઈમ આપીને માથું ખાઈ જાઉં અને આખો થાવ તમારા માટે બરોબર. મારું કાંઈ એમાં આવું નથી તમારા માટે. હું પગાર લઉં છું સરકાર નો તો મારી ફરજમાં આવે. હું કઈ ઉપકાર નથી કરતો. ઘણા એમ કે સાહેબ બહુ આમ ભાઈ સાહેબ નું એનો પગાર લે સાહેબ એટલે આ અમે કરી. આ તો અમને કુદરત એવી આપી છે કે પગારે મને આશીર્વાદ મળે. 2 વસ્તુમાં થોડી ટીકાઓ મળે એટલે આ બધું ચાલતું રહે. એટલે મારી આ તબક્કે એ જોડી છે આપણે જે સારા સાચા કામો કરવામાં આજે મારી ટીમને હું જાહેરમાં કહું છું કે આપણે સારા હૃદયથી સારી ભાવનાથી શુદ્ધ ભાવનાથી આપણે કામો કરવાના છે. સારી રીતે કરવાના છે. અને માનનીય વડાપ્રધાન શ્રી જોવે છે માનનીય મુખ્યમંત્રી જોવે છે સીએમ બેસવું માનનીય મુખ્યમંત્રી દર મહિને રિવ્યુ કરે છે. એમાં આપણી પ્રગતિ જોવે કે આ જિલ્લો કામ કરે છે આ જિલ્લો નથી કરતો તો આપણે જોઈએ કે એકદમ ચડીએથી ઉપર આવી જાય એ રોકેટ ગતિ તો તમારી મહેનતના કારણે. આજે હું બોરીચાને કહું કે આ તારે કામ કરો કે સાહેબ તો પ્રાથમિક જેવું બોલ્યા નથી. તો પ્રાચાર્ય કામ કરે. આપણા પ્રાચાર્ય કોઈ હોય હાજર છે કોઈ તો પ્રાચાર્ય કામ કરે છે. પ્રાચાર્ય બનાવ્યા છે અમલીક અધિકારી. આજે હું જિલ્લા પંચાયત ના પડે એટલે કે અમે બે નો રહીએ. અમારે રસ્તો કાઢવાનો હોય વહીવટી સેવા છે. અમારે સારો વહીવટ કરવાનો. બીજું જેટલી આપણે આપણો સમૃદ્ધ જિલ્લો છે આ તકે જેટલા આપણા લીઝ હોલ્ડરો છે અપીલ છે તમને ખબર છે. મેં પહેલા કીધું સારી રીતે ધંધો કરશો સાચો ધંધો કરશો રોયલ્ટી ભરશો તો 30% અને 10% વાર્ષિક આ જિલ્લાને ડીએમએફ માટે મળશે. તમે વાંચો છો ને ખનીજ ચોરો પર દવાઈ એટલે ખનીજ ચોરો પર દવાઈ કરી છે. સરકારની રોયલ્ટી પણ જાય છે એમાં ને જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે. તમને આજ ખબર પડશે. આજે ક્યાંક 18 કરોડ ને ક્યાંક 7 કરોડ ને ખનીજ ચોરો હજી આવા સાંભળો એટલા માટે છે. 26-27 કરોડના 30% ગણો કેટલા થાય? 7.5 કરોડ થાય ને તો 7.5 કરોડમાં કેટલા કામો થાય? કેટલી આંગણવાડીને સૂર્ય કુકર મળે? સૂર્ય કુકરમાં કલેક્ટરનું રસોઈ બનવાની છે બાળકો માટે બનવાની. આજે વેઇંગ સ્કેલ આપવું હોય ડિસ્પ્લેમાં મેં કીધું બતાવતું શું આપી છે. આંગણવાડી વાળી બહેનો પીડીએસ ને ખબર છે ને હાઈટ માપવાનું મશીન નથી હોતું અને વજનના ઠેકાણા નથી હોતા. બાળક સુપોષિત છે કુપોષિત નથી કેવી રીતે થાય? એના વજન ઊંચાઈ ઉપર. આપણે એવા મશીનો આપ્યા છે એ ઉભો ને સીધું નીકળી જાય કે આ બાળક સુપોષિત છે કુપોષિત. તો આ ખરાબ કામ છે. આરો પ્લાન્ટ આપીએ ખરાબ કામ છે. સૂર્ય કુકર તો આખું ગોટે ચડી ગયું હતું. બેન બિચારી મહેનત કરતી હતી. ઉભા થાવ બેન મહેનત કરતા હતા કે સાહેબ સૂર્ય કુકર અપાવો. હવે એની ના બિચારીની હવે અમુક હોય બધા વહીવટી બિચારા કરી ઉતારતા
એનું કામ મેં ઓલા વાતસુર ને આપ્યું, આપણા મહિલા બાળ અધિકારી એને આપ્યું. સરકાર કઈ ઉપર જોયે છે ને. અમે દરખાસ્ત કરી કે અમારા તકલીફ છે તો હવે અમે આની પાસે કરો. સરકાર એમને માં પાડે ને કઈ જોવે તો ખરી ને, એને નીતિ નિયમો લાગુ કરે ભાઈ, એને મંજૂરી આવી. એટલે અમે એની પાસે હવે કરાવશું. સૂર્ય કુકર હજી બાકી છે, એ પાઇપલાઇનમાં છે, હવે આવશે. આવી નથી ગયા અને આવે ત્યારે જાહેર કરશું કુકર આવી ગયા. અને તમે તમારા બાળકોને પૂછો કે કુકરમાં ખાવાનું કેવું બને છે, બરોબર? એ કામ છે. આજે હિરણમાં બગીચો બનાવવો છે તો લોકો, હું ગયો તો હિરણ ઓળખો છું ત્યારે, તો લોકો એમને મૂકવા જોતા હતા ઓછો. મેં ભાઈ કીધું આ લોકોને કે તમે ત્યાં બગીચો સરસ બનાવો. અને મને એક વાતનો ગર્વ છે કે હું જે પણ કામો લેવું છું ને, આ ટીમ જે જીસીમાં હું એટલો મેં કલેક્ટર કરી નથી, આ બધા અમારા સભ્યો એક વસ્તુની ના તો જીસી અમારી 5 ટીમમાં પૂરી થાય. હું એમ સાંભળો તો ખરા તો કે ના ના ભાઈ તમે કર્યું બરોબર, આ ઓની સામે તમામ ધરજ હોય કે તમે કર્યું ભાઈ બરોબર જ હોય. તો આવો વિશ્વાસ મૂકવો, આવો પ્રજામાનો વિશ્વાસ. અમે આ ધંધામાં પડીએ ને અમારો વિશ્વાસ ગુમાવીએ ભાઈ, જાહેરમાં કહીએ છીએ કે સારું થતું કરે. અમને અમારથી ભૂલ થઈ તો કલેક્ટર કઈ પીરો ફરો નથી આવતો. કલેક્ટરે જાહેર અમને કાંઈ ભૂલ થઈ તો કલેક્ટરને એટલી સત્તા મળે કે તમને મળે. એવા કે એવું હોય કલેક્ટરને ભાઈ કલેક્ટરથી ચાલે કાંઈ નહીં ભાઈ, તો ગમે કરીએ, એવું ના હોય. તમે છાપા મારશો કલેક્ટરને પૂરી દે સરકાર ભાઈ, તો સરકાર છે ત્યાં થોડા કઈ એવું ઓલું હોય. પણ આજે જયારે તમે આટલો વિશ્વાસ મૂકો છો ત્યારે તમારો વિશ્વાસનો ગમે એવું આવે એવું નહીં થવા. હું જાહેરમાં અને અમે અટકશું નહીં, સારા કામો કરશું, સરકારશ્રીની વાહવાહી થાય, આ જિલ્લાનો સુખાકારી વધે, આ તમામ કામોના અમે પ્રયત્નો કરશું. અને મને શ્રદ્ધા છે કે તમે બધા એમાં જેમ અમારી ઉપરી ટીમ આ છે, હવે અને એક ટીમ છે, કોઈ અમને કોઈ બેઠો તો કોઈ એમ નથી કહેતું કે આ પદાધિકારી કે બે પૈડા શું, અમે એક જ છીએ, બે પૈડાય નહીં. આ જિલ્લામાં ઘણા એમ કહે ને કે જાય છે કે અધિકારી ને પદાધિકારી બે પૈડા અને સંકલન રાખો. હવે અમે એ બે પૈડા અમે એક જ છીએ. આ જિલ્લો એક જ પૈડા ઉપર હાલે છે. મજબૂત મોટું પોળું પૈડું છે, એના પર સરસ ચાલે, એને કોઈ તકલીફ નથી અને ગતિથી ચાલે. આ ગતિ અવરોધાય નહીં, કોઈ મોટા ગેરમાર્ગે દોરાય નહીં. અને આ મગજમાં રાખજો, ખનીજ ચોરી થાય એટલે જિલ્લાને મેજરમાં શું હોય ભાઈ, પાડર, લાઇમસ્ટોન, બ્લેક ટ્રેપ મેજરમાં આવે ને, એની જો ચોરી થાય તો 30% નુકસાન છે. અને રેતી અને માટીની ચોરી થાય તો જિલ્લાને 10% નુકસાન છે મિનરલ ફંડમાં. એ ચોરી છે સમજો કે આપણા છોકરાના કુકરના પૈસા ખવાય. જો પૂરેપૂરા અમે અમારી મર્યાદા હોય ને કે અમે એટલા કુકર જ દઈએ છીએ જેથી આવો કંઈક વાપરીએ છીએ. જો ચોરી બંધ થઈ જાય તો ડબલ કુકર આવશે. એટલે કોઈ અલગ અહીં છે નહીં અને એવું કોઈ મગજમાં રાખવું નહીં. પંચાયત હોય, પોલીસ હોય, કે સ્ટેટ નીતિમાંથી હોય, કલેક્ટરેટ હોય, જિલ્લા વહીવટી તંત્ર બધું આવી ગયું. આપણે વડાપ્રધાન શ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી સ્વપ્ન છે કે જે કાંઈ પણ આવે ઝીરો ટોલરન્સ, લોકોના સુખાકારીમાં કે વધારો થાય એ માટેનું આયોજન છે. આજે આટલા અમે જાહેર કરીએ છીએ કે આટલા કામો થઈ ગયા છે, પૂર્ણ થયા છે. 32 કામો જે લોકાર્પણના જે માન્ય સંસદ 16 કરોડ 73 લાખ, પ્રગતિ હેઠળના જે 29 કરોડ 94 લાખ, અને જેનું આયોજન થઈ ગયું છે પણ ટૂંક સમય શરૂ થશે 19 કામો, એની રકમ છે 16 કરોડ 79 લાખ. અને અગાઉ નો થયા એટલા મને વારસામાં બહુ સમૃદ્ધ વારસો મળ્યો, 3 વર્ષનો ભેગો થયેલો સમૃદ્ધ વારસો મળ્યો છે. એની ક્રેડિટ અત્યારની ટીમ છે ને એ લઈ રહી છે. એટલે આભાર બધાનો. ફરીથી આપ સર્વે આવ્યા છો, તંત્રમાં વિશ્વાસ રાખજો. મેં કીધું ને હું એક નાનો એવો ગણ છું સોમનાથ મહાદેવનો, એટલે મારામાં એક ક્ષમતા મહાદેવની કૃપા છે કે હું જે ગમે એવું પતાવી દઈશ. બરોબર? એટલે અમે સારા સાચા કામો કરતા રહીશું. ક્યાંય ભૂલ થાય અમારો કાન પકડવાની છૂટ છે. અમે એવું કહેતા જ નથી કે અમે સંપૂર્ણ છીએ. ક્યાંક તૂટી રહી ગયું હોય તો કહેવાની રીત હોય એ મર્યાદામાં કહેજો. અને આ કોઈ હું જાહેર કરું છું, મને રાત્રે કોઈ ફોન કરી તમારો ફોન ઉપડો ન હોય અને 30 મિનિટમાં એને ત્યાં જવાબ પોઝિટિવ ન મળી ગયો, મારી ટીમ દોડીને પહોંચી ન હોય તો જાહેરમાં કહું છું આવો એક દાખલો મને મારો કાન પકડજો. અમારો ડિલિવરી પીઝા ડિલિવરી જેવું છે.
કે ફ્રી આપી વિઝા એવું છે ને. તો મારી ટીમ હું તો ખાલી ઓર્ડર કરું, હું રાજેશ ને કહું એ નીચે કે અને પહોંચી જાય ને ઓલાનો ક્રોસ ચેકમાં ફોન સાહેબ આ લોકો આવી ગયા. તો એ માટે તમને બધાને મારી ટીમ જે વહીવટી તમામને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. આવા જ કામ કરતા રહીએ.